તો જૂનાગઢના કઠિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારી પરેશાન થયા છે। દુકાનદારોએ આજે સવારથી ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। વેપારીઓ તથા લારી ધારકો પાસેથી હપ્તાઓ મંગાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા। અસામાજિક તત્વો છરી બતાવીને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા। વેપારીઓએ પોલીસ પાસે આવા તત્વોના આતંકથી રક્ષણ આપવાની માંગ પણ કરી છે। જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વેપારીઓએ દુકાનો ફરી ખોલી છે। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। ખંભાળિયામાં ધોધમાર વરસાદ। કોઠા, વિસોત્રી, મોવાણા, બહેગામમાં વરસાદ। બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બે કાંઠે વહી। ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ। સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઇન બજારમાં પાણી ભરાયા। વાહન ચાલકોને ભારે મુશ્કેલી। આણંદમાં સોમવારે વરસેલા 8 ઇંચ વરસાદે આણંદની હાલત બગાડી। વરસાદ વરસ્યાના 24 કલાક બાદ પણ કેટલોક વિસ્તાર પાણીમાં ભરાયેલો જોવા મળ્યો। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ। તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ડેડિયાપાડા મોવી રોડ પરનું નાળું તૂટતા વાહન વ્યવહાર ઠપ। વરસાદી પાણી ભરાતા લોકોને વેઠવી પડી ભારે હાલાકી। અરવલ્લી જિલ્લામાં વરસાદે બોલાવી ધબધબાટી। માલપુર, મેઘરજ, ભેમપુર, પહાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। રોહિણીયા, ભીમાપુર, જીતપુરમાં પણ વરસાદની બેટિંગ। ગોંડલમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। શ્રીનાથગઢ, કમઠિયા, મેતા, ખંભાળિયા, મોટી ખીરોલી સહિતના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ। ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં નવા નીર આવ્યા। કેશવાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થયું। વેરાવળની મુખ્ય બજારોમાં વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરી જૂનાગઢની। તો જૂનાગઢના બાંટવામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। કાપડ બજાર, ભીમનાથ ચોક, પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા છે। ગામની બજારોમાં કમર સુધી પાણી વહેવા લાગ્યા છે। લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ રહી છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે, તો દુકાનોમાં પણ માલ સામાનને ભારે નુકસાન થયું છે। મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે। તો વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। ઘર વખરી છે તે પણ પલળી ગઈ છે, તો વેપારીઓનો માલ સામાન પલળી જતા તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। પશુઓ છે તે પણ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે। તો કાપડ બજાર, ભીમનાથ ચોકમાં પાણી ભરાયા। જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ મુખ્ય વાત એ કે ગટરોની સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા છે તે વધુ સર્જાઈ છે। પ્રી મોન્સૂનની કામગીરી દર વખતની જેમ આ વખતે પણ નથી કરવામાં આવી। તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે। પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી। સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો। રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે, જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું। પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો। પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી। આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે।
તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારાઈ છે. પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે. પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે. ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે. જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી, તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે. તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે. 10 એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે. તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે. કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તડાફડી થઈ હતી. સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી. કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા. આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી. તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા. સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી. કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા 5 બાઉન્સરની સાથે પહોંચ્યો. આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા. તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી. તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી. नमस्ते सूरत, मैं हूँ नागपुर का डॉली चाय वाला. आपके शहर में आया हूँ पहली बार सूरत में. सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं. आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए. ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है. से नो टू ड्रग्स. जय हिंद. તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો. રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો. જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો સાપ પકડમાં આવી જતા વીજ કર્મચારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો સ્નેક કામ કરવા માટે આવેલ હતા, પેટી ખોલી તા કોબરા નાખજો. પછી પકડવાવાળાને બોલાવ્યા અમે, એ ભાઈ હા પાવર બંધ કરો. આ ઝેરી સાપ છે, કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે આ જીવીવાળાનું કામ રોકાયેલું. પહેલાં તો આપણી બાઇક હોય ને તો સવારના નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની, જેથી કરીને બાઇકની અંદર હતી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને. અને તમારા ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ રાખવાની, જેથી કરીને સાપ અંદર ન આવે. તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.